નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીનું જે તમારી પ્રથમ પરીક્ષા 2025 આવી રહી છે એનું અતિ મોસ્ટ એમપી મોડેલ પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો, જેથી કરીને આવનારી દરેક વિડીયો તમને મળતા રહે અને તમને વધુમાં વધુ ઉપયોગી અમે બનતા રહીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો સૌપ્રથમ આપણે અભ્યાસક્રમ જોઈએ. તો અભ્યાસક્રમ છે આપણો 1 થી 13 ચેપ્ટરનો. કુલ ગુણ છે આપણા 80 ગુણ છે. તો આપણો સમય કેટલો કલાકનો હશે? 3 કલાકનો. સૌપ્રથમ વિભાગ એ જોઈએ, જે છે આપણો પદ્ય વિભાગ. પદ્ય વિભાગ આપણો કેટલા માર્ક્સનો છે? પદ્ય વિભાગ છે આપણો 20 માર્ક્સનો. તો જોઈએ તેના પ્રશ્નો અને જવાબો. સૌપ્રથમ તમને પૂછાશે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તમને 4 આપેલા હશે, એના 4 માર્ક્સ છે. જોઈ શકો છો તમને અહીંયા શું શું પૂછાઈ શકે છે? તમને અહીંયા પાઠ, લેખકનું નામ, પાઠ, સાહિત્ય પ્રકાર, પાઠ એનું મિત્રો પાત્ર હોઈ શકે છે, પાત્ર અને એનું ઉક્તિ પણ તમને પૂછાઈ શકે છે. આ મિત્રો આપણને ક્યારે આવડે? તો આપણે અનુક્રમ મણિકા જ્યારે પરફેક્ટ તૈયાર કરી હોય 1 થી 13 ચેપ્ટરની, તો આપણે આમાં પૂરેપૂરા માર્ક્સ મળી જાય. તો આગળ જોઈએ એના જવાબો. તો તમારે જવાબ આવી રીતે જવાબ કરીને આવી રીતે પછી લખવાનું છે. પહેલો, ડાંગ વનો અને તો એના લેખક કોણ છે? મહેન્દ્રસિંહ પરમાર. બીજો છે રેસનો ઘોડો, તો એની લેખિકા કોણ છે? તો આવશે એની સામે 4 વર્ષા અડાલજા. પછી જે ચોપડાની ઇન્દ્રજાળ, એના છે 1 ચંદ્રકાંત પંડ્યા. પછી છત્રી, એના છે 3 રતિલાલ બોરીસાગર. આવી રીતે આપણે લખવાનો છે જવાબ. પછી છે બ કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી એની આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈએ, જોઈ શકો છો. હે માતાજી, બાપ દીકરા બેયને સાથે સદબુદ્ધિ આપજે. આ વાક્ય ખાલી જગ્યા બોલે છે. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય જે મંજુ કાકી હોય છે તે બોલતા હોય છે. રેસનો ઘોડો પાઠમાંથી લેવામાં આવેલ છે. છઠ્ઠો, વિરાટ બાબુએ પેસેન્જરોને ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું, તેમાં ખાલી જગ્યાનો હવાલો આપ્યો. શેનો હવાલો આપ્યો હતો? તો આવશે શાસ્ત્રનો હવાલો આપ્યો હતો પોતે. સાતમો જોઈએ કે જીવલાએ લેખકના પિતાજી પાસેથી કેટલા રૂપિયા લીધા હતા? તો જીવલાએ લેખકના પિતાજી પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા હતા. 300. તો આપણે પરીક્ષાની અંદર જવાબ કરીને આવી રીતે તમારો સાચો જવાબ જે આવતો હોય એ તમારે લખવાનો છે. તમારે પરીક્ષાની અંદર બ્લેક અને બ્લુ બંને બોલપેનનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવાનો છે. 8મો છે અંકલેશ્વરને લેખકના મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહેતા. મજાકમાં શું કહેતા? તો મજાકમાં મિત્રો એને ગંદકેશ્વર કહેતા હતા. ક છે કે નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. 2 પ્રશ્ન છે, બંને પ્રશ્નો ફરજિયાત છે. પ્રત્યેકનો 1 ગુણ છે, એટલે એના ટોટલ માર્ક્સ થઈ ગયા 2. એના પ્રશ્નો જોઈએ. 9મો કે રોજના અનુભવે મનીષા પ્રકૃતિને શું માને છે? તો રોજના અનુભવે મનીષા પ્રકૃતિને વરદાત્રી માને છે. તમારે જે મિત્રો મેઇન જવાબ હોય એની નીચે આવી રીતે અંડરલાઈન કરી દેવાની છે બ્લેક બોલ પેનથી. આગળ 10મો, ગિરિમાળાનો ધોધ કઈ નદી પરથી પડતો હતો? તો ગિરિમાળાનો ધોધ ગીરા નદી પરથી પડતો હતો. અને વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા ધોરણ 10 ના તમારા માટે અતિ મહત્વની સૂચના આપી દઉં કે ધોરણ 10 ના તમામ વિષયોના મોડેલ પેપરો આપણી ચેનલ ઉપર અપલોડ થયેલા છે. જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને સરસ મજાનું પ્લેલિસ્ટ તૈયાર કરી દીધેલ છે. ત્યાં તમને જોવા મળી જશે. અને ધોરણ 10 ના આપણા ખાસ વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં, જે ગ્રુપની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલો છે. ડ છે નીચે આપેલા પ્રશ્નો 3-4 વાક્યમાં ઉત્તર લખો. એના તમને 2 પ્રશ્નો આપણે લખવાના હશે, 2 માર્ક્સના. એમાં છે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? તેનો મિત્રો જોઈ શકો છો નીચે સંપૂર્ણ જવાબ તમને આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચી લેવાનો છે પ્રશ્નનો જવાબ. 12મો છે લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? તો અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે છે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે. કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય છે એ પણ સભ્ય સમાજની મર્યાદા લેખક આપણને ગણાવે છે. વધુમાં આગળ વધી આવે. આગળ છે 13મો કે લેખક પોતાને ટચુકડા ભભૂક્ષુ માછીમારો સાથે સરખાવે છે, કારણ કે એનું પણ જોઈ શકો છો. તમને સંપૂર્ણ કારણ આપેલું છે વિડીયોમાં, જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ વાંચી શકો છો. એમાં જોઈએ કે નીચે આપેલા પ્રશ્નના 10-12 વાક્યમાં ઉત્તર લખો. એમાં તમને 3 પ્રશ્નો આપેલા હશે, પણ આપણે કોઈ પણ 2 લખવાના છે. 3-3 માર્ક્સના
2 પણ અહીંયા આપણે 3 3 તૈયાર કરી લેવાના છે. આગળ જોઈએ કે રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. અને મિત્રો ખાસ સૂચના આપી દઉં કે જે મિત્રો મોટા પ્રશ્નો છે એમાં તમારે આવી રીતે પાઠ કરીને પાઠનું નામ, લેખક કરીને લેખકનું નામ, લેખિકા હોય તો લેખિકાનું નામ, પછી એનો સાહિત્ય પ્રકાર આટલું લખવાનો આગ્રહ રાખજો જેથી કરીને તમારા ગુણ સારા એવા તમને મળી શકે. આ મિત્રો ફરજિયાત નથી, જો તમને ના આવડતું હોય તો ના પણ લખી શકો છો, પણ જો તમને આવડતું હોય તો આપણે શું લેવા બાકી રાખવું છે? આપણે તો જેમ બને વધુમાં વધુ માર્ક્સ કવર કરવાના છે અને બાકી તમારે સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લખી દેવાનો છે. જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને આપેલો છે રેસના ઘોડા પાઠના આધારે. અને મિત્રો ખાસ સૂચના આપી દઉં કે જે તમારા ધોરણ 10 ગુજરાતીનું જે પ્રશ્નપત્ર છે એ મોસ્ટ ઓફ પ્રશ્નપત્ર આપણું જે સ્વાધ્યાય છે, આપણા શબ્દાર્થ છે, રૂઢિપ્રયોગ છે, એ બધું તમારી પાઠ્યપુસ્તકમાં જે આપેલું છે એ જ તમે સૌપ્રથમ તૈયાર કરજો. કારણ કે પરીક્ષાનું પ્રશ્નપત્ર છે તમારી પાઠ્યપુસ્તકને અનુરૂપ જ નીકાળવામાં આવતું હોય છે. આગળ જો છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી, તો આ પાઠ છે છત્રી, એના લેખક છે રતિલાલ બોરીસાગર ને સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. તેમાં પણ જોઈ શકો છો વિગતે તમને સૂચનાઓ આપેલી છે કે લેખકને છત્રી ન ખોવાય એ માટે કઈ કઈ સૂચનાઓ મળી હતી. તો આ મોટા પ્રશ્ન આપણને ક્યારે આવડે? જ્યારે શિક્ષકે આપણને પાઠ ચલાવ્યો હોય અને આપણે ક્લાસરૂમમાં બરાબર ધ્યાન રાખ્યું હોય તો આપણે એકવાર ના વાંચીએ ને તો પણ આપણે પ્રશ્નના જવાબ સારા એવા લખી શકીએ. આગળ છે કે રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? તો આ પાઠ છે ચોપડાની ઇન્દ્રજાળ, ના લેખક છે ચંદ્રકાંત પંડ્યા અને એનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. જોઈ શકો છો આનો પણ તમને સંપૂર્ણ વિસ્તૃતમાં જવાબ આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ તમારે એકવાર વાંચીને આગળ વધવાનું છે. તો આગળ આપણો વિભાગ એ સંપૂર્ણ પૂરો થાય છે. હવે જોઈએ વિભાગ બી, જે છે આપણો ગદ્ય વિભાગ. ગદ્ય વિભાગ પણ આપણો કેટલો માર્ક્સનો છે? ટોટલ છે 20 માર્ક્સનો. તેમાં સૌપ્રથમ જોડકા છે, જેવા વિભાગ એમાં હતા એવી જ બધી સૂચનાઓ આમાં હશે. તો જોઈએ સિલવંત સાધુને, મિત્રો અહીંયા તમારે રચના છે અથવા કવિતાઓ છે અને અહીંયા તમારો સાહિત્ય પ્રકાર તમને પૂછવામાં આપેલ છે. જોઈ શકો છો. તો સિલવંત સાધુને એ મિત્રો શું છે? ગંગા સતીનું એક ભજન છે. પછી જે વતનથી વિદાય થતા એ મિત્રો શું છે? સોનટ છે. માધવને દીઠો છે ક્યાં? તો એ મિત્રો ઉર્મી ગીત છે. દીકરી એ મિત્રો અશોક ચાવડા જે આપણા બેદિલ છે એમની ગઝલ છે. આગળ છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 4 માર્ક્સ છે. કે કવિ વિનોદ જોશીએ ગુજરાતની ભાષાને ખાલી જગ્યા કહી છે. ગુજરાતની ભાષાને કેવી કહી છે? તો ગુજરાતની ભાષાને લઈ કાઢી પોતે કહી છે. આગળ છે રાત રાણી ખાલી જગ્યાથી થાય છે. આ પ્રશ્ન તો અતિ મોસ્ટ ટાઈમ છે, ઘણી બધી પરીક્ષાની અંદર પૂછાણો છે. તો રાત રાણી ચાંખડથી નાય છે. 23માં સમગ્ર વિશ્વ ખાલી જગ્યાનો આશ્રમ છે. તો સમગ્ર વિશ્વ એ આપણા સંતોનો આશ્રમ છે. સિલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય. તો સિલવંત સાધુનો અર્થ થાય છે કે ચારિત્રવાન સાધુ. આગળ જઈએ. આગળ છે ક કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં આપણે ઉત્તર આપવાના છે. 2 પ્રશ્નો છે, એના માર્ક્સ કેટલા છે? 2. એમાં છે કે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. 26મો માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? તો માર્ગની ધૂળને કવિ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે, એટલે કે મારા માધવને ક્યાંય તમે જોયો છે? આગળ છે ડ કે નીચે આપેલા પ્રશ્નો 3-4 વાક્યમાં ઉત્તર લખો. 2-2 ગુણ છે. કવિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? જોઈ શકો છો સંપૂર્ણ જવાબ છે આપણને. સત્યના આયુધની કઈ વિશેષતાઓ છે? અને મિત્રો જે આ પ્રશ્નપત્ર છે એ પાછલા 3 થી 4 વર્ષના પ્રશ્નપત્રનું એનાલિસિસ કરીને તમારું પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. તો મિત્રો આપણે તો પૂરું તૈયાર કરી જ લેવાનું છે. બાકી તમારા બીજા મિત્રોને પણ આ વિડીયો અચૂકથી શેર કરજો, જેથી કરીને તે પણ આ પ્રશ્નપત્રને તૈયાર કરી લાસ્ટ મોમેન્ટમાં સારા એવા માર્ક્સ લાવી શકશે. પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ વિગતે જવાબ છે. તો આપણે બધા જવાબો વાંચવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે, માટે આપણે વાંચતા નથી, ડિસ્કસ નથી કરતા. તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો વાંચી લેવાના છે, તૈયાર કરી લેવાના છે. ઈ છે કે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં ઉત્તર લખો. આમાં પણ 3 હશે, કોઈ પણ 2 આપણે લખવાના. માર્ક્સ આપણને મળી જશે 6. નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનના લક્ષણો. તો મિત્રો એમાં કાવ્ય છે આપણું વૈષ્ણવજન, આપણને ખબર છે. કવિ છે નરસિંહ મહેતા અને સાહિત્ય પ્રકાર છે એનો પદકાવ્ય. જોઈ શકો છો એનો પણ તમને વિગતે સંપૂર્ણ જવાબ આપેલો છે.
એટલે વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્નનો જેટલો જવાબ યાદ રહે એટલો તમારે યાદ રાખવાનો છે. બાકી જો યાદ ના રહે અને તમારો પ્રશ્નનો જવાબ તમને ઓછો લખાય તો તમારે શું કરવાનું છે? એ ચેપ્ટર અથવા એ કવિતામાંથી તમને શિક્ષકે ભણાવ્યું હોય ત્યારે તમને જે કંઈ પણ યાદ રહ્યું હોય એ તમારે લખવાનું છે મોટા પ્રશ્નમાં. પરંતુ બાકી આપણે એક પણ પ્રશ્ન છોડવાનો નથી કે ઓછું લખવાનું નથી, અધૂરું લખવાનું નથી. જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને આપેલ છે. 31મો શિકારીને કાવ્યનો ભાવાર્થ. તો કાવ્ય છે શિકારી, કલાપી, ઉર્મી કાવ્ય. અને જોઈ શકો છો આનો સંપૂર્ણ જવાબ તમને આપેલો છે, જે આપણે વિડીયો સ્ટોપ કરીને વાંચી જવાનો છે. આગળ જઈએ. આગળ છે 32મો કે વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં લખો. તો આ છે વતનથી વિદાય થતા કાવ્યનો. એના કવિ છે જયંત પાઠક ને વતનથી વિદાય થતા એ એક મિત્રો સોનેટ કાવ્ય છે. જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ વિગતે જવાબ આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચી લેવાનો છે. તો આપણે આગળ વધીએ વ્યાકરણ વિભાગ તરફ. આપણો આવે છે અતિ મહત્વનો વ્યાકરણ વિભાગની અંદર આપણે પૂરેપૂરા માર્ક્સ ખેંચી લેવાના છે. વિભાગ સી વ્યાકરણ વિભાગ છે આપણો 20 માર્ક્સ. તો તેમાં સૌપ્રથમ તમને પૂછાશે જોડણી. તો એમાં તમને જોડણીની સામે 3 ઓપ્શન આપેલા હશે, એમાંથી સાચી જોડણી પસંદ કરવાની છે આપણે. કહે છે ચાતુર્માસ. તો અહીંયા જોઈ શકો છો સાચો ચાતુર્માસ આ છે, નિયમિત મિત્રો આ છે. તમારે પરીક્ષાની અંદર આવું નથી લખવાનું, પરંતુ તમારે પરીક્ષાની અંદર આવી રીતે જવાબ કરીને જે જોડણી સાચી હોય એ તમારે લખી દેવાની છે, આવી રીતે ચાતુર્માસ. પછી જો શક્ય હોય તો આવી નીચે અંડરલાઈન પણ કરી દેજો. જોઈ શકો છો તમારે આવી રીતે લખવાનું છે. અહીંયા તમને ડાયરેક્ટ જવાબ આપેલા છે. એવી રીતે આપણે પરીક્ષાની પુરવણીની અંદર એવું નથી લખવાનું. અહીંયા છે કાલ પ્લસ અંતર શબ્દની સાચી સંધિ આપણે જોડવાની છે. કાલ પ્લસ અંતર તો થશે કાલાંતર. 35માં છે આગગાડી શબ્દનો સમાસ ઓળખાવો. આગ વડે ચાલતી ગાડી. તો જે વડે આવે તો મિત્રો આવશે મધ્યમપદલોપી સમાસ. 36માં છે બંને શબ્દોનો જોડણી ભેદથી થતો અર્થભેદ જણાવો. નક્કર તો મિત્રો થશે નહિતર. અને નક્કુર તો એનો મતલબ શું થશે? તો નક્કુર તો થશે કઠણ. જોઈ શકો છો તમે, તમને જવાબ નથી આપેલો. આગળ છે આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. વાક્યમાં અલંકાર ઓળખાવો. તો જેવો, જેવી, જેવી આવે તો આ મિત્રો ઉપમા અલંકાર. અમલદાર શબ્દમાં કયો પ્રત્યય લગેલો છે? તો અમલ પ્લસ દાર. ક્યાં આવ્યો? પાછળ આવે તો પર પ્રત્યય, આગળ આવે તો પૂર્વ પ્રત્યય. એકદમ સિમ્પલ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ. પ્રપાત તો થશે ધોધ, શૂર તો થશે મિત્રો સ્વર. આગળ જઈએ. આગળ છે ગોકુળ સંજ્ઞાનો સાચો પ્રકાર વિકલ્પમાંથી શોધીને લખો. તો ગોકુળ મિત્રો એક નામ છે, તેમાં આવશે વ્યક્તિવાચક સંજ્ઞા. જો નામ હોય તો વ્યક્તિવાચક. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. આમાં મિત્રો તમને નીચે ઓપ્શન નહીં હોય, ડાયરેક્ટ જવાબ લખવાના. રૂઢિપ્રયોગનો અર્થ એકના બે ના થવું. તો પોતાની વાત પર મક્કમ રહેવું. વાત નહીં પણ વાતો. એકના બે ના થવું. આગળ છે નીચે આપેલ કહેવતનો અર્થ. બાવાના બે બગડવા. તો બંને બાજુથી પરિસ્થિતિ બગડવી અથવા બંને બાજુથી નુકસાન થવું. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો કાણાવાળા ગરબામાં મૂકેલો દીવડો તો થશે ગર્ભદીપ. હમણાં જ ગયો તહેવાર નવરાત્રીનો સરસ મજાનો. આગળ છે નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. સાંકડી તો થશે પહોળી. એકદમ સિમ્પલ વિરુદ્ધાર્થી પૂછાશે તમને. કર્મણી વાક્ય. તમને કર્મણી, કર્તરી, ભાવે, પ્રેરક ગમે તે પૂછાઈ શકે છે. મેં એક કામ છોડી દીધું છે તો મારાથી એ કામ છોડી દેવાયું છે. આગળ છે 46 તળપદા શબ્દોનું શિષ્ટરૂપ આપો. અટાણી એટલે થશે અત્યારે. મિત્રો આગળ છે વાક્યમાંથી વિશેષણ શોધીને પ્રકાર લખો. તો લાલ કિનખાબનો પડદો ખુલ્યો. કયા વિશેષણ થશે આપણું? લાલ. અને લાલ એ કયું વિશેષણ થશે? તો લાલ એ મિત્રો ગુણ છે, તો થશે ગુણવાચક વિશેષણ. 48 નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી એનો આપણે પ્રકાર જણાવવાનો છે. તો અમારી છત્રી વરસ દિવસમાં તૂટી ન જાય. તો એ મિત્રો થશે વરસ દિવસ. ને એ મિત્રો શું છે? એ છે આપણું સમયવાચક વિશેષણ. આગળ છે શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. એકદમ સિમ્પલ. ધોરણ 9 માં પણ આપણે શીખ્યા હતા તૃષ્ણા. તો ત પ્લસ રૂ પ્લસ શ પ્લસ ણ પ્લસ આ. આગળ જઈએ. વાક્યમાં પ્રેરક વાક્ય રચના બનાવો. તો નવી છત્રી પર નામ, સરનામું, ટેલિફોન નંબર લખ્યા. તો નવી છત્રી પર કારીગર પાસે નામ, સરનામું, ટેલિફોન નંબર લખવરાવ્યા. જ્યારે મિત્રો તમને પ્રેરક રચના પૂછાણી હોય ત્યારે તમારે યાદ રાખવાનું છે કોઈ બીજું પાત્ર એની અંદર એડ થતું હોય. આપણે બીજાને કાર્ય કરવા પ્રેરવાનું છે ત્યારે તમને પ્રેરક વાક્ય બનશે. અહીંયા જોઈ શકો છો કારીગર એડ થઈ ગયો. આગળ છે છંદ ઓળખાવો.
તો આ મિત્રો છે કયો છંદ છે? અનુષ્ટુપ છંદ છે. તમને અલગ અલગ ઉદાહરણ પૂછાઈ શકે છે. તો તમારે પાઠ્યપુસ્તકના જે એકમમાં તમને વ્યાકરણ આપેલા છે, એકમ 1, 2, 3, એમાં તમારે સંપૂર્ણ ઉદાહરણો જે છે એકવાર વાંચી લેવાના છે. મંદાક્રાંતા બંધનું છંદનું બંધારણ તો મભન તત ગાગા દરેક વખત પૂછાણું છે પરીક્ષામાં. આગળ જે લાસ્ટ આપણો લેખન વિભાગ છે, વિભાગ ડી લેખન વિભાગ જે છે 20 માર્ક્સ નો. તેમાં સૌપ્રથમ તમને વિચાર વિસ્તાર પૂછાય છે. અર્થ વિસ્તાર જોઈ શકો છો આઈએમપી. કામધેનુને મળે ના એક સુખું તણખલું ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય. જોઈ શકો છો એમાં પણ તમને સંપૂર્ણ જવાબ આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો છો. અર્થ વિસ્તાર. આગળ વધીએ. આગળ છે આવ નહીં આદર દઈ નહીં નયનમાં ને તે ઘર કદી ના જઈએ જ્યાં ભલે કરચન વર્ષે મેઘ. તેનો પણ સંપૂર્ણ વિચાર વિસ્તાર તમને આપેલો છે, જોઈ શકો છો જવાબ સ્વરૂપે, જે આપણે વિડીયો સ્ટોપ કરીને વાંચી લેવાનો છે. આગળ તમને અતિ મોસ્ટ આઈએમપી છે, જે તમારે જાતે તૈયાર કરવાના છે. નમકાથી સૌ કોઈ રીજે નમતાને બહુ માન સાગરને નદીઓ ભજે થોડી ઊંચા સ્થાન. અને આ પણ મિત્રો મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે, માટે આપણે છોડવાના નથી. આગળ જોઈએ તમારી શાળામાં યોજાયેલ રમત ઉત્સવનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખો. તો અહીંયા આપણે ખાલી રીત સમજી લેવાની છે, બાકી કોઈ પણ વિષય ઉપર પૂછાય આપણે લખી શકીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા મોટા અક્ષરથી ટાઇટલ મારવાનું છે, બ્લેક બોલ પેનથી, ને નીચે અંડરલાઇન પણ કરવાનો આગ્રહ રાખવાનો છે. પછી સ્થળ લખવાનું છે, પછી તારીખ લખવાની છે, અને પછી આપણે અહેવાલ લખવાની શરૂઆત કરવાની છે. એકદમ સિમ્પલ છે, જોઈ શકો છો. ખાલી રીત સમજી લેવાની છે, બાકી અહેવાલ આપણે જાતે લખી શકીએ છીએ. હવે છે એક તમને ગઠખંડ આપેલો હશે, એ આપણે સંપૂર્ણ વાંચવાનો છે અને એનું આપણે સંક્ષિપ્તીકરણ કરવાનું છે. જોઈ શકો છો સંપૂર્ણ ગઠખંડ છે અને એનું લેખક છે, એનું મિત્રો તમારે શીર્ષક સૌ પ્રથમ આપી દેવાનું છે આવી રીતે. નીચે આમ અંડરલાઇન પણ કરવાની છે, જેથી કરીને હાઇલાઇટ થાય. અને આવું સિમ્પલ 2 થી 3 લીટીની અંદર તમારે લખી દેવાનો છે આખા પેરેગ્રાફનો હાર્દ હોય એ. હવે આપણા આઈએમપી નિબંધ, તો નિબંધની અંદર તમને આખો નિબંધ જવાબ સ્વરૂપે નહીં હોય, પરંતુ અહીંયા આઈએમપી નિબંધ છે, તમારે એકવાર વાંચી લેવાના છે. તો આઈએમપી છે પ્રાર્થના જીવનનું બળ. આગળ જોઈએ. આગળ છે સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવો કરો ઉદ્ધાર. અથવા તમને એવું પણ પૂછાય કે દીકરી બેટી બચાવો, તો એ મિત્રો આ જ થઈ જાય. આગળ છે શૈશવના સ્મરણો અથવા બાળપણ પણ પૂછાઈ શકે છે. અને તમને આ નિબંધ મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ શકે છે આ પરીક્ષાની અંદર કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ વરદાન છે કે અભિશાપ છે આપણા માટે. અને વર્ષા ઋતુ આ નિબંધ તો મિત્રો પૂછાય છે, એટલા માટે આઈએમપી તમને આપવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય, ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 વિષય ગુજરાતીનું પ્રથમ પરીક્ષા 2025 માટેનું અતિ મોસ્ટ આઈએમપી મોડેલ પેપર. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય, વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. મળીશું આવા બીજા યુઝફુલ વિડીયો સાથે. ત્યાં સુધી તમે આવજો. જય હિન્દ, જય ભારત.